રામ રામ બધા મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. આજના વાગી ગયા પૂણા 9 અને કાલના વિડીયોમાં ઘણા મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ અમારે વરસાદ થઈ ગયો. આમ મોરબી, અમરેલી, જુનાગઢ ને ભાવનગર, બોટાદ ને ઘણા ઠેકાણે કાલનો વરસાદ. હવે કાલે વરસાદ જેવું વાતાવરણ તો ફૂલ થઈ ગયું હતું પણ કંઈ આવ્યું નહીં. આજે સવારે જો જરા સટ્ટા આવ્યા હતા ફરિયામાં, એટલે જો હુકાવાય નહીં બધું. જરાક સાટા આવ્યા હતા, એ કંઈ નડે એવું છે નહીં, ઠાર એથી વધારે આવે. અને કાલની તારીખમાં આપણે દવા છાંટતા હતા, આમાં અડધી છટાણીને અડધામાં જે બાકી છે. એટલે આજે છે ને તો બહુ તડકો નહીં રહે ને તો છાંટવી બપોર પહેલાં, નકર બપોર પછી. કારણ કે જો વળી વરસાદ આવી જશે ને વાતાવરણ તો પકડાઈ ગયું કાલનું, તો રહી જશે દવા છાંટવાનું. ને એ રહી ઘણી બધી. અને એવા ભાગવાળી વાડીમાં પાણી હાલે, જો લાઇટ આજ રહે તો એ વાડી કમ્પ્લીટ પાણી પી જશે. પછી ખારાવાડીમાં તો વાર શરીરમાં ઘડીકમાં સુકાય નહીં, જાડી જગ્યા છે ને ચીકણી ખારસવાળી, એટલે ત્યાં ઘડીકમાં સુકાય નહીં, એટલે ત્યાં આગળ પાવું નથી. અને ધોખાવાડીમાં ચાલુ છે પાણી, બપોર પછી ત્યાં જાય બાપુ, બપોર સુધી અહીંયા હોય. તો આમાં હવે દવા છાંટવી પણ જોઉં શું કે ઓલા સાટાઈ હોય નડે એમ નથી ને આપણે એમ દવા છાંટવામાં. માથે તો કંઈ નથી, પણ અંદર જો હજી પાણી સોઈટું છે પાનમાં, એટલે હાલવામાં જરાક તકલીફ રહે. પણ એ તો આપણે ઓલી બૂટું પહેર્યું એટલે વાંધો ના આવે, નકર જરાક તકલીફ વાળું રહે. આને કહેજો આમ જ ભાઈ પાણી વારે ઓલો કોણ ઊભો વારે છે, ત્રીજું પાણી વારે. એક પાણી સાવ ઓલો વરસાદ બંધ થયો હુકારો આવ્યો ત્યાં ભીનામાં પહેલું પાણી વાર્યું હતું, પાછું એની પછી એક બીજું ને ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે એની. તો તમે કન્ટિન્યુ બનાવજો હોય ને દ્રાવણ બનાવવાનું છે ને, એ દ્રાવણ બનાવી નાખું. સંદીપભાઈ આવી ગયો, અડધી મારી અડધી બાકી છે. તારે પી ગયું કે કાંઈ ન પી ગયું? વારે વાહ, બહુ પાઈ હોતી એમ બાકી છે. તો દવા કેટલી મારવી? હવે દવા આજકા નહીં મળે, કાલ વાત બહુ છે ના ઈર. આમ ચા પાણી પી લીધા ને હવે આપણે છે ને 0.050 જરાક દ્રાવણ બનાવી નાખી. આ HD ફોર્મમાં 400 ગ્રામનું પેકેટ જ આવે. 0.050 પોટેશિયમ સલ્ફેટ. ઝેર ના આવે, મીઠા જેવું હોય ટૂંકમાં. દાણો બરાવદાર ને વજનદાર શાઇનિંગ વાળો થાય એમ કહેતા હોય બધા. બાકી તો હે ને આશી ખબર કીને છે આમાં. હા, દાણો ફાટીને હાથમાં આવી જવાનું છે એમ કહેતા હોય. અહીંથી તોડવું જોઈએ પછી થાય. એટલે 2 પડીકી આવે 10-10 પંપની. એક પડીકી આપણે કાલ છાંટ લીધી, હા એક છે 200 ગ્રામની, 200 ની 2 આવે આની અંદર. નકર કિલ્લાનું આવતું, આ HD ફોર્મમાં હે જો. મૂળ મુદ્દે આવે કેટલા આવે તો કાં જાણે બિલમાં હતું કે હે આને 100-150 રૂપિયા તો હે. બે પંપ સેટા પર ગરમી જુલમ થાય છે. ઘણા સાંજા જેવું છે વાતાવરણ, પણ ગરમી વરે કદાચ બવાજની તો પોરે સાટી લેવી, વાંધો નહીં, ભલે વરે ગરમી. અહીં લઈ લ્યો આપણે રાજદૂત કેમ હતું ક્યાં ઉઠી ગયું. પાણામાં છે ને ઓહીકું કરી લંબાવી હતી, પાણામાંથી પગ ને પગમાંથી મોં. અને હવે છે ને પગે રેડી થઈ ગયો છે. આવ હોય 100% નથી થયો, પણ 90% જેવું રિકવરી આવી ગઈ છે. હવે હાલે રેડી હાલે, જરાક આમ ફીરવામાં જરાક લસકો કરે, બાકી પગ મટી ગયો એનો, ભાંગી ગયો હતો ને જીનો ઉપરથી. એ આપણે પાણીવાળો કોથળો ઘણો ટાઈમ રાખ્યો માથે, પછી બરફનું ટૂંકમાં ઠંડુ પાણી રેડતા એટલે નામી રિકવરી આવી ગઈ. પ્રથમ થોડાક દિન હતું કે આધા ગધડી નહીં થાય હમી, કોઈની જિંદગી હતી એટલે બચી ગઈ, વાંધો ના આવ્યો, રેડી થઈ ગઈ. મિત્રો 12:30 થયા છે ને પોરે છે ને આપણે દવા તો કમ્પ્લીટ છટાઈ ગઈ છે. આ લગભગ 7મો રાઉન્ડ હશે ને સંદીપ?
આ સંદીપ આજે હાવ નેવરો છે, પાણી વાળતો રાતની ઉજાગરા બહુ કર્યા અને વરી ગયું. આજે સવારની લાઈટ નથી ગઈ, પાછી જોઈએ ને આગળ જ ગઈ. એ આપણે ભાગવારી વાડીમાં ટીસીમાં એક ફેસમાં પાવર ના આવતો ને એટલે આગળ ટીસી એવું ને બદલાવા સારું બંધ કરી છે લાઈટ. બાકી સવારની લાઈટ ટૂંકમાં ગઈ જ નથી. અને આ બાજુ જો મને જોઈ અને અર્જુનભાઈના પપ્પા ને મારા બાબા રામા બાબાએ પોરેવી એક નજર ચડાવીને એ બહુ આવી હમણાં પાછી ઝીણી ઝીણી લઈએ જો વરી વરીને સાટે ઉમતા પંપ પૂરો થાય એમ નથી. આજ ફેરે વાંધો ના આવ્યો. આજે ને બૂટું નથી પહેરી, બૂટું છે ને વજન હોય ને હલાય નહીં સરખું. આજ ફેર એમને ઉઘાડા પડી ગઈ સહીથી. અને હજી આપણે થોડાક દિવસ પછી એક રાઉન્ડ મારવાનો છે ફૂગનાશકનું, પછી દવાનું કામ પૂરું વાડીમાં. અને આ સંદીપભાઈ વળી બીજું એક કામ લઈ આવ્યું નવું. મોટર પાણી નથી કાઢતી, હા જરા જરા પાણી આવે તો લઈ આવજે. જો હું ઓપરેશન કરીએ જે થાય થાય જોઈ લઈને પછી લાઈટ આવે તો ચેક કરી લઈ. હા મિત્રો હે ને આપણે એને જ બદલાવું રહેવા દે. ના 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 આપણે છે ને મોટરનું ઓપરેશન કરી નાખ્યું. એમાં ફોલ્ટ તો અહીંયા હે ને હેવાર જામી ગયો તો અહીંયા આવે જારી. અમે તો આ બધું ખોલી નાખ્યું હતું, બધું સાફ કરી અને મસ્ત મજાનું પછી અહીંયા જારી નીકળી. અહીંયા હબાવનું હેવાર જામ થઈ ગયો એટલે પાણી લઈ નથી શકતી. પછી બધામાં ગિરીશ કરી મસ્ત મજાનું ફિટિંગ કરી દીધું અને ચેકે કરી હતી પાણી ભરી આવે. આગળ સંદીપ ડોલ ભરી આવે ને એટલે બતાવું તમને. કર ચેક કર ચાલુ કર. હું તો ઊભો ના. હા ઇનપુટ આઉટપુટ કરો ને સારું. હા નવો બોર્ડ ને હતા આવે છે બગબગાટી બોલતી આવે. રેડી હો હાવ કમ્પ્લીટ આવે. હા હે હજી કસરત આવતો લાગે નહીં હતા ડોલમાં પછી તો કુંડીમાં હશે ને એક કાદો આમાંથી આવ્યો એ તો હવે અંદર આપણે ક્યાં રોટર સાફ થઈ ગઈ. ઓલો તો આમ શું કરતો ઈમાં ગુમરો મેળા રાખે છે. હાલો બંધ કરી દઈએ, કમ્પ્લીટ થઈ ગયો આપણો. ડોલમાં અમને બહુ મજા ના આવી તો આમ માંડી પાછી કુંડીમાં જો આટલું પાણી કંઈ કાઢે છે. હવાની નળી છે અને એર લઈએ છે અહીંથી નહીં નળી ઢીલી થાય ને એર લઈએ. હા નેવરા બેઠા ન ખરો છેડા ડાયરેક્ટ આપણે અહીંયા જ જો આમાં 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 મારા સબસ્ટેશનમાં. હવે બંધ કરી દઈ, મારે જે કોઈ પૂરો ખાવો શું છે પાણી ના ખૂટે કરી દે મોટર બંધ. સીસ વાળું યાર સિસ્ટમ ઊંચી છે આપણે બીજો રહ્યું ને. મિત્રો સંદીપભાઈની મોટર થઈ ગઈ રિપેરની, એ લઈને ઉયો ગયો છે ઘરે. અને આપણે હવે છે ને કાલ 10 પંપ સાઈટ હતા ને એનું રિઝલ્ટ જોઈ લઈએ ઈરમાં કેવું મળ્યું. અહીંયા જો મકાનનો ઓર્ડર થાય ને એટલે થોડાકમાં તો બહુ ખાધો ઈરી, ઓર્ડરમાં વધારે હોય. આપણે કાલ સાઈટી હતી સાંજે વેરાની. હા ગુસ્સામાં કંઈ ખબર નથી પડતી. જોઈ રિઝલ્ટ શું છે, ઈર મરે કે શું છે. જો આ રહી કાબરી યાર ભાઈ કેવડી હજી જોતા હજી મયરી નથી હો. એ ઉપર આવે નહીં આ ઈર કાબરી હે ને આજી આવી ગઈ ને કોન્ટેક્ટમાં એ મોકરી જઈ પડી. બાકી જો આમ થડમાં બહુ જાજી ઈરું હે હજી મોટી મોટી. એ મારવી બહુ મુશ્કેલ રહી અહીંયા, કારણ કે અહીંયા દવા પૂગે નહીં ડૂસામાં. હજી કોન્ટેક્ટમાં એવી ઉલરી ગઈ. હજી આમાં ઘણી મરી ખાહે એટલે હોય 100% રિઝલ્ટ ના મળે. જો હજી કાલ આવી ગઈ ને ઝપટમાં એનું પૂરું થઈ ગયું. એ રહે ખરી જોતા ઓહો હોય પડકા જેવી પીડીઓ. બાકી છે ને ડૂસો એવો છે ને એ અહીંયા આવી ગઈ જો મોટી બધી લાંબી થઈ હુતી મસ્ત મજાની. એને કોઈ ટેન્શન જ ના હોય, અહીં દવા જ ના પૂગે ગમે એ વાત ના હોન્ડાથી સાટીને તો ના પૂગે. બાકી લીલીનું રેડી થઈ ગયું જો હરી. ઘણી બધી ઘાયલ થઈ ગઈ છે અને ઘણી બધી હજી એમને રખડે છે.
કોઈ 100% તો આ ડૂસામાં મરે જ નહીં. પણ જો બહુ હેરાન કરીએ ને તો હજી આપણે એક ફરે હે ને બાજરાના ભડકામાં ગરવાનું પાણી એવું બધું છાંટવાનું હોય, એનાથી નિયંત્રણ નામે થઈ જાય. કારણ કે જાડી ઈર છે ઉપર તો આવે જ નહીં, આવે તો એ રાઈતી આવે. કાં રાઈતી દવા છાંટવી પડે, કાં પછી એને હેઠે ભડકું બાજરાનું કે નાખવું પડે દવાવાળું કરીને, તો ખાય એટલે ઉલવી પડે. અને હવે આપણે છે ને ચા પાણી પીને ભાગવારી વાડીમાં છે ને પેલા પાણી ચાલુ કર્યું છે ને ખૂણામાં તનક પંપ છટાઈ જાય દવાને. દવા આપણે પીડી ભાગી સાટ લઈ અને જરાક ખૂણો પાવાનો બાકી રહી ગયો. આમ તો લાટ આજ બપોર સુધી રહી ગઈ એટલે ઘણું બધું પી ગયું, થોડુંક જ બાકી છે તો હાજી એ પાઈ લઈ. પહેલાં આપણે દવા છટી આવીને જેટલી છટાઈ ને એટલી બધેમાં તો ગારો પડીએ, ખાવામાં પાણી ચાલુ છે એટલે 2-3 પંપ જે છટાય ને છાંટી લેવાય અટાણે. એટલે બહુ ભયંકર છે. જો આપણે છે ને આ ખૂણામાં દવા છટાશે, આમ તો જે આવો ગારો જ છે. કાલે જ આપણે પાતા હતા, કાલના બ્લોગમાં જોઈ જાઓ તમે. અને અહીંયા થોડાકમાં તો વાયલ એવી થઈ ગઈ ને વાત તો પૂર્યું, હા ગુસ્સાઈ ગઈ. અને આમ તમને એમ ઈર ક્યાંય જોવા નહીં મળે, મળીએ લીલી મળીએ, લશ્કરી ઈર ક્યાંય જોવા નહીં મળે. આગળ જો મેં પગથી પરું કર્યું ને ઝાડમાં ડૂસો એવડી રખડે જો જોઈ લો. એ દિવસના હા ટૂંકમાં નીચે જ હોય અને ઝીણી ઝીણી રખડતી હોય ઉપર. જો આવી બધી એટલે આને મારવી ને એ બહુ વહેમી લાગે. હાલો તો હે ને 2 પંપ છટાય જાય, હજી તો નહીં છટાય કરી ચાલુ આપણે. જો આ બધું પીડી જ છે નીચે, બાકી તો દૂસો આવ્યો છે ને આમાં દવા પૂગે નહીં નીચે. રાતે આવીને ખાય ને દવા સડે ને મરે તો ભલે, બાકી તેનો કોઈ ઈલાજ નથી અટાણે. બાકી દૂર બહુ હે. ઊંડાના 5 વાગ્યા હે અને 5મો પંપ આપણે ભરી લીધો હે. આ વખતે છે ને ખૂણામાં વીઘે 5 પંપ જેવી દવા છટા હે. એટલે ઈર હે ને જો જીવવું હે ઈરને તો ખાવું પડશે ને ખાધું એટલે મરી ફાઇનલ એમ. કારણ કે ઈર બહુ ઓડી છે એટલે ખાધા વગર હાલીએ નહીં. અને મી જ ખીજની માર્યું હાવ નીંજરાવી જ મી કી ઉતામું હલાય એમ છે નહીં. અને એને જો હેડા ચાલુ થઈ ગયા, હવે શરદી થઈ ગઈ દવા છાટી કાલની. હવે આ સેલો પંપ છે, દવા તો છે આપણી પાસે, હવે હાવ ગારો આવી ગયો એની ખરા. અને આપણો ટાર્ગેટ હતો એ ખૂણામાં છટાઈ ગઈ. હવે 1-2 દી પછી છે ને ઊંડાથી મારી મૂક્યું. દવામાં આપણે તમને ખબર જ છે આજ ફરે છે ને આમાં જરાક ઓલું પ્રાયોક્ષર વધે વાડીમાં છાટ્યું હતું ને વધ્યું હતું એ નાખતો જાઉં ભેરું. પ્રોપરનો સાઇપર અને બાયોડોક્સા ઓલું ઇમામેક્ટિન 1.9%, 30 ml નાખીને ફૂલ ઘાટી છંટકાવ કરવાનો. એટલે હે ને મરી જ જાય એ ખાય એટલે પૂરું. એક તકલીફ વાળું છે, વાય ઊંડી વહી ગઈ ને બહુ તકલીફ પડે પાણી હિસવામાં. પાછા એવા કચરા આવે માથે વલ્લા ને એટલે કચરાવાળો પ્રોબ્લેમ તો દર વર્ષે રહીએ જ છેલ્લે સુધી. તો વાંધો ના આવે, આમાં જારી હોય ને તો જારી સાફ કરી નાખો. એ જો ડોલમાં કચરા કાઢવા બેસીને તો પગ કોઈ દી ના ભરાય. હવે તો 1 પગ છાંટી હવે વાંઢિયા ભરી લઈ બધા દવાના. હવે છટાઈ નથી, થાકી ગયો હાવ. આજે છે ને વરસાદ હાવ બગાવી જ ગયો. સવારે વહેલા છાંટા નાખી દીધા થોડાક, પાછું જો અટાણે 5:15 જેવું થયું છે અને 7 વાગી જવાય ને એવું વાતાવરણ થઈ ગયું. અટાણા ટૂંકમાં દવા છાંટવાનો ભારી મોકો છે, ઈર બધી અટાણે માથે છે તો અફસોસ આપણે છે ને ગારો પડે. એટલે હવે છે ને ત્યાં થોડોક ઘણોય બાકી રહી ગયો પાવાનો. બપોર સુધી બાપુ વારતા પાણી, બપોર પછીની ડ્યુટી ધોખે હતી. હવે બોલવામાં થાક લાગી ગયો દવા છાંટી તો કંઈ વાંધો નહીં. ખૂણો પાવા જવું છે, માં ને દેશે ખૂણામાં થોડું ખડે વધારે હતું એટલે મોડે લોકો કંઈ આવે ને તો એ નદી લાવ ને તો વાંધો ના આવે. અહીંયા જો તાગા તો ચા થાય છે, ચા પી લઈને શું છે કે તાકાત આવી જાય. મસ્ત મજાનો બનાવું સ્પેશિયલ, પછી જાય પાણી વારવા.
હા મારી બી ના સા રખવાથી હીવો પાકું રોમે રોમે દીવા બળવા માંડે. હાલો કોઈને પીવો હોય તો. હજી તો ચા પીને બહાર નીકળ્યો ને રાતા વરસાદ ખીચતા જો સાટા નાખી ગયો. આપણે કીધું ને વરસાદ બગાવી ગયો તે ભાઈને ખીચશે તે સાટા નાખી ગયો વરી કોક પડ્યા. પછી જો આપણે સાટા ઢાંકવા માટે છે ને કાગળ લઈ લીધું. રાતથી કદાચ આવે તો શોર્ટ સર્કિટ ના થાય. અટાણે તો પાણી વારવા જ જવું જ છે. ભરોસો નથી હવે આના માથે બહુ થોડુંક છે એમ તો અડધી કલાક થાય પી જાય ને તો એક કામ નીકળી જાય. જો આ હે ને એટલી ટકેડી જ છે પાવાની બાકી આ બધું પી ગયું હે. કાલે સાંજે આવ્યો તો પાવા બાપુએ પાવા નથી દીધું કે દીનું પાઈ લે હું કલાક એક વાયરું પછી વીયો ગયો તો બંધ કરીને ઘેર નકર રાઈતી જ પી જત. બસ આટા કદના વધતા જાય છે હવે એને પાવું હોય કે શું હોય. મિત્રો આપણે ટીસી પૂગી એવા હે દયા છે કંઈ મારેલ નથી આમાં ટીસી બદલાવી ગયા પણ તેલીએ બધા નોખા પડ્યા. જમ્પર નોખું પડ્યું ઓલું જમ્પર નોખું પડ્યું. અરે જો એટલો ફેર રહી ગયો. હું વાડીમાં દવા છાંટતો હતો ને વાંહેથી બદલાવી ગયા તો કાં હવે પાણી વારે સાટાએ વધારે આવવા માંડ્યા. ધીરે ધીરે સાઈલ વધતી જાય હવે બીજું કંઈ થાય નહીં. દયા હજી આપણે માર લઈએ જમ્પર આપણાથી ના લાગે અને સાટાનું કોણ હવે કોઈ સી મળે તને દયા નોખા હે ટીસી હાવ નવા જેવું જ છે લઈ લ્યો. હવે બીજું કંઈ થાય નહીં કાગળ તો લઈ આવ્યો આપણે ઢાંકી દઈ. હવે જમ્પર લાગે તે પછી મેળ પડે આપણો. હાલો અહીં ધરમનો ધક્કો જ થયો. ટાટર આપણે ઢાંકી દીધું હોય રેડી. અને અહીં જો બોર્ડર ખુશ હરા રહે જતા ગારો થયો. ટીસી બપોર વેરાનું આવ્યું હતું ને 11 વાગે ત્યાં આપણે વાડીમાં દવા છાંટતા હતા એટલે પુગાણું નહીં. બાપુની હતા સંજયભાઈ ધોકી આવ જરાક ખુશી અહીંયા શું છે પાણી આવ્યું હતું ને મારું કાલ એટલે હવે હે ને ખડની ભારી લઈ ઘર ભેગા ખડની ભારે લઈને ભેગું થતા વરી ફોન આવ્યો ઓલો હેલ્પર નહીં કે હાલો આ શેડા મારવા વરી ધક્કો જ થાય નહીં. હાલો 6.5 દિવસ સમય થયો હે ને હવે કારીગર આપણો આવ્યો. ભાઈ નીનું તને વેરું ના આવ્યું નહીં હા જરાક હે ને સાટા જેવું છે એટલે જરાક રિસ્કી કામ છે તો બંધ કરાવી દીધું એટલે વાંધો નહીં. નીચે પડ્યા હે મોજા ઓ હા કેસ કરી લેજો. વાહ રે વાહ વાહ રે વાહ આમાં માર એમ કરું મારા વખત કરું આવે જો હાકાર પણ નાખી દીધી વાંધો ના આવે. આવે પાવર આવે ઇન્જેક્શન ન્યા થોડું આવે એવું થોડું હોય એવા સારું ને તમારે ધક્કોય ના થાય આમ બધું કરી લે ગણે ભાઈ એવા સારું તમને બરકી દયા ના ભાંગી રાખો તમે. હાલો એ ને ચેક કરીને મારે હે પેલેરા મારી દઈએ તો કામ નીકળી જાય. ઉભવાનું તો નહીં આવે કઈ ઈ તો હું કેસ કરી લઈ. આવી પોઝિશન છે હેલ્પરની અત્યારે. પોઝિશન તો બહુ ખરાબ છે ઘણે. કિને કહેવા જવું ઉપરથી દેવડીયા ચાલુ છે. દેવડીયા ફીટર ચાલુ છે એનું ઇન્ડક્શન ચાલુ છે અહીંયા. મોજામાં પાવર ના આવે સિંડી હોય ને ભાઈ ઠીક સિંડી ના રખાય ને
એક પાછા ફોન ઉપર ફોન ચાલુ. ફોન તો આવ્યા રાખે જ્યાં આવે ને કીધું પાછું સાઈડનું તૂટે તો નડે નહીં, વચ્ચેનું તૂટ્યું છે. એ તો ગમે એ તૂટે ભાઈ, ઇલેક્ટ્રિક વસ્તુ છે આમાં. હાલો એને મારવા દઈએ આપણે નિરાયથી. હાલો 7 વાગ્યા ને આપણે કનેક્શન કમ્પ્લીટ લાગી ગયું. હવે લાઇટ આવે તો ખબર પડે ભડાકા થાય કે શું થાય. લગભગ તો નહીં થાય. અને વિડીયો થઈ જાય હવે લાંબો, એટલે વિડીયોને કરી નાખીને પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હો તો ઓલી ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી લેજો. મોજીલો ખેડૂત ને ફાર્મિંગ લાઈફ નવી, એમાં આપણે 1 તારીખથી વિડીયો ચાલુ કરવાના છે. ફાઇનલ ડેટ આવી ગઈ છે એની. એટલે હવે 2 થી 3 વિડીયો આપણે આ ચેનલમાં આવી ગયા. પછી આપણે ટ્રાન્સફર કરવાની છે ચેનલ મોજીલો ખેડૂત એન્ડ ફાર્મિંગ લાઈફમાં. આપણે ડેઈલીના વિડીયો આવશે. એટલે જો નીચે લખેલ જ છે આપણે રમેશ આહિર 24 બ્લુ કલરમાં, તે ટચ કર્યો એટલે એ ચેનલ ખુલી જશે. તો એને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ કહેજો, અને લાઈક કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. હું આવજો.